સરખો. હું પાછી જાઉં છું. અરે ના, શું છે? હું કેટલી હેપી છું તને ખબર છે? હા, શું કામ હેપી છે? એટલા માટે કે મારી મમ્મી છે ને આપણા બંનેના લગ્ન માટે માની ગઈ. અને સાચું કહું ને તો મને મોટામાં મોટી બીક હતી ને મારી મમ્મીની જ હતી. કદાચ નહીં માને તો, પણ એ તો માની ગઈ. મારી મમ્મીએ એમ કીધું છે કે મને તારી પસંદ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. સારું કહેવાય. જે વિચાર્યું નહોતું એ થઈ ગયું, અને મેં જે વિચાર્યું તે ન થયું. કેમ વિચાર્યું તું એ ન થયું એટલે શું કહેવાનું થાય છે? હા, તું આજે લેટ આવી છતાં પણ હું તને ખીજાણો નહીં. મારું મોઢું જોતા કંઈ લાગતું નથી તને કે હું કંઈ વિચારી રહ્યો છું? હા, મને લાગ્યું કે મૂડલેસ છો, પણ શું થયું એ તો પૂછવા જાઉં છું તને. મારા મમ્મીએ ના પાડી છે. શું? હા, પણ એ કહે છે કે તારા માટે મેં જે છોકરીઓ જોઈ છે ને ત્યાં જ વાત ચલાવવી પડશે, અને એમાંથી તને જે ગમતી હોય એની સાથે તું હા પાડ. મેં એમને ના પાડી છે કે હું કાજલને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો કહે છે કે તારી પસંદ અમને પસંદ નથી. પણ આદિ, તારા મમ્મીએ તો મને જોઈ પણ નથી અને મારો કોઈને એક્સપિરિયન્સ નથી, છતાં પણ આવી વાત કરે છે. એકવાર એને મને મળવું જોઈએ, મારા નેચરને જાણવાની કોશિશ કરવાની હોય, અને જોયા વગર જ ના પાડી દીધી. માનું છું કે તને જોઈ પણ નથી, છતાં એ કહે છે કે પ્રેમ લગ્ન અમને મંજૂર નથી, અને કાલ સવારે ઘરમાં સરખી રીતે રહેશે નહીં રહે એ બધી ભવિષ્યની ચિંતા કરીને બેઠા છે. આદિ, મને ઓળખે છે ને, હું ફેમિલી સાથે છે ને એડજસ્ટ કરી લઈશ. હા, હું બધું લેટ ગો કરીશ, પણ તને ખબર છે ને તારા વગર હું જીવી શકું એમ નથી. તો હું પણ ક્યાં જીવી શકું એમ છું? હા, મેં પણ ઘરે કહી જ દીધું છે કે હું લગ્ન કરીશ તો કાજલ સાથે જ, પણ બાકી હું લગ્ન નહીં કરું. તું એક બાજુ એમ કહે છે કે લગ્ન કરીશ તો મારી સાથે, નહીં તો તું લગ્ન નહીં કરે, અને બીજી બાજુ તું એવું કહે છે કે મારા મમ્મી ના પાડે છે. મને તો કાંઈ સમજાતું નથી શું કરવું છે તારે મને, અને શું કરવું છે. તો કેવી રીતે તને સમજાવું કે એ લોકોને મનાવવાની કોશિશ કરું છું પણ એ માનતા નથી. મારી બેન અને બા બંને એક જ જીદ લઈને બેઠા છે કે તું જે કરી રહ્યો છે યોગ્ય નથી. જો આદિ, શું યોગ્ય શું નથી યોગ્ય એ મને કાંઈ ખબર નથી, પણ જો આપણા બંનેના લગ્ન નહીં થાય ને તો હું મરી જઈશ. મને મોટામાં મોટી બીક મારી મમ્મીની હતી, અને છતાં પણ એ આજે માની ગઈ છે. હા, પણ એક રસ્તો છે, એક રસ્તો છે. જો તું છે ને મને તારી મમ્મી સાથે પહેલાં મળાવી લે. હા, તું પછી નેક્સ્ટ ડે શું કહે છે ને એ આપણે જોશું, અને હું મારી કોશિશ કરીશ, હું એના પગે પડી જઈશ, હાથ જોડીશ કે હું તમને દુઃખ પડે ને એવું કોઈ કામ નહીં કરું, તમે જેમ કહેશો એમ કરીશ, લગ્ન માટે માની જાવ એમ. શું કહે છે તું? મારા મમ્મી પણ એવું જ ઈચ્છે છે કે હું એને એકવાર મળીશ અને તને ઘણા બધા સવાલો કરશે અને રિજેક્ટ કરશે. તું પણ એવી જ ઈચ્છા ધરાવે છે. હા, મને એની સાથે મળવામાં કંઈ જ વાંધો નથી, પણ મને ખબર છે ત્યાં સુધી એને ગમે તેમ કરીને તને જો પાસ ન જ કરવી હોય તો એવા સવાલો કરશે, અને પછી કહેશે કે અમને છોકરી પસંદ નથી. ત્યારે હું શું કરીશ? અને મરવાની વાત બીજી વાર ન કરતી, નહીં તો એક મારીશ. હવે તો શું કરવું? તે વાત જ એવી કરી છે. હું જે ખુશ થઈને આવી હતી ને એ મારી ખુશી તો ક્યાં ને ક્યાંય વહી ગઈ. હવે ક્યારે પાછી આવશે એ ખબર નથી. આવી જશે, તું કહે છે એમ કરવા તૈયાર છું. એકવાર આજે જ ઘરે જઈને વાત કરીશ અને તને કહું એટલે તું ઘરે આવી જજે. હા, મમ્મી અને બેન સાથે એકવાર મળીને વાત કરી લઈએ એટલે ચોખવટ થઈ જાય, અને હું છેલ્લી ધમકી મારી દઈશ કે મને કાજલ પસંદ છે અને એની સાથે જ લગ્ન કરીશ, એની સિવાય બીજા કોઈ સાથે નહીં. એકવાર મળવું તો પડશે જ. નક્કી હવે મારે મારી પૂરેપૂરી કોશિશ કરવી પડશે, અને મારી બધી કોશિશ કર્યા પછી પણ તારા મમ્મી. તું નેગેટિવ શું કામ વિચારે છે? હા, તું આટલી ખુશ થઈને આવી છે તો મને અત્યારે ખુશ કરવાના બદલે તું પણ મને નારાજ કરે છે. ઉલટાની આવું બધું કહીને કહે છે કે જો ન માન્યા તો. અરે માનશે એવું કે ને કે હા હું ત્યાં આવીશ ને તારા મમ્મીને મનાવી લઈશ, તું જરાય ચિંતા ન કરતો, હું તારી સાથે છું. મારા સાથ આપે, હા તો ઉલટાની મને વધારે ટેન્શન આપે છે. મારે સાથ જ આપવો છે. આપણે બંનેને એક સાથે જ લાઈફ જીવી છે, પછી સુખ હોય કે દુઃખ. પણ તું કહે છે કે તારા મમ્મી કોઈ પણ સંજોગોમાં એવી કોશિશ કરશે કે એ લગ્નની હા નહીં પાડે તો શું થશે? જોયું, હજી કહી રહ્યો છું કે હા લગ્ન થઈ જશે. બસ મને વિશ્વાસ છે કે આપણા બેના જ લગ્ન થશે. આ મમ્મી હા પાડે કે ના પાડે, લગ્ન કરવાના છે અને કરીને રહેશું. ઓકે, તું હવે ઘરે જઈને વાત કર
અને એ લોકો મને ક્યારે બોલાવે છે ને એની હું રાહ જોઈશ. હવે છે ને આદિ, મને ચક્કર આવે છે, મારો મગજ ખરાબ થઈ ગયો છે અને હું ઘરે જાઉં છું. તું મને ફોન કરજે. ચાલ, આવી હાલતમાં ચાલ તને મૂકી જાવ. આવી હાલતમાં તું ક્યાં ચક્કર આવે છે ને એમને એકલી જતી રહીશ? એ હું જતી રહીશ. તું મારી ચિંતા ના કર. તું ચિંતા એ કર કે અત્યારે ઘરે જઈને પહેલા તારા મમ્મી સાથે વાત કરજા. સારું, બાય. હા ભાઈ, જા. હે ભગવાન, શું થશે? મમ્મી જમવાનું શું બનાવવું છે? આ ભાઈ ક્યારનો ગયો છે, હજુ આવ્યો નથી ને. આવશે એટલે સીધું ખાવું ખાવું કરશે. કા ખાવું ખાવું કરશે અને કા પછી ખબર છે ને, કીધું તો એણે, હું ઓલીને પ્રેમ કરું છું ને હું આમ કરું છું ને, એની જ વાર્તા કરશે. હવે એ તો બહુ જૂની વાત છે ને, હવે એ છોડી દો ને. એવા પ્રેમ તો બે ચાર દિવસે બદલતા રહેતા હોય. એ ટેન્શન નથી મને. મને તો રસોઈનું ટેન્શન છે અત્યારે. તું કહેતી હતી ને આલુ પરોઠા બનાવવા છે, અત્યારે શિયાળું છે, બધું મળે છે એ સરસ, તો પછી આલુ પરોઠા જ કરી નાખીએ ને. હા તો વાંધો નહીં ને, કરી નાખો. ચલો હું જાઉં. અને અરે બેસ ને બે લ્યો શૈતાન આવી કા ગયા. નામ લિયા, શૈતાન. હા, શું છે, ભૂખ લાગી જ ને? જમવું છે ને? મારે નથી જમવું. કા આજે ક્યાં ખાઈને આવ્યા? કઈ ખાઈને નથી આવ્યો. મેં કહ્યું ને મારે નથી જમવું. ઉપવાસ છે હા, એવું જ સમજતું. તો સારું ને, એમાં શું વાંધો? ઈશ્વરના 5 નામ તો એ બાને લેવાશે. બાકી તો આપણને કઈ સારા કર્મો કરતા આવડતું નથી. પણ હે આદિ, આ તું બહાર ફરીને આવે પછી જ કા મોઢું ચડેલું હોય તારું? તમારા બધાને લીધે. હે? ચાલો, શું કર્યું અમે? કેમ? આ પૂછતા તો છો ને કે શું દુઃખ છે, શું થાય છે, તકલીફ શું છે તને જીવનમાં? જીવનમાં તને તકલીફ શું છે? તને અરે. નથી પૂછ્યું. અને હું તમારી સાથે વાત કરવા માંગુ છું. આને કહેજો વચમાં ન બોલે હવે. હું તો બોલીશ. જો બાપ, આ કાજલના ઘરના બધા જ માની ગયા છે. એના મમ્મી પણ, એને પણ કઈ વાંધો નથી અમારા લગ્નથી. તો તો તમને લોકોને શું વાંધો છે? હા, તકલીફ શું છે? હું કહું છું કે છોકરી સારી છે અને મારે એની સાથે લગ્ન કરવા છે. હા હા હા, એક વાત કે મને, તું એના ઘરે જઈ આવ્યો છે? ઘરે નથી જઈ આવ્યો. બસ ને, તો એના ઘરવાળાએ તને જોયા વગર હા પાડી દીધી. એટલું બધું કાજલ ઉપર એને વિશ્વાસ કે મારી દીકરી જે ગોતશે એ સારો જ હશે, ભણેલો હશે, દેખાવડો હશે, કમાતોય હશે, હા પાડી દીધી. હા, એમના મા બાપને એમની ઉપર પૂરો ભરોસો છે એટલે માની ગયા. આ તમને મારા ઉપર જરાય ભરોસો નથી. અચ્છા ચાલ, નથી ભરોસો અને તારે મને મનાવવી જોઈએ ને અને બેનને મનાવવી જોઈએ ને. એકવાર મુલાકાત કરાવ ને, અમને ગમશે તો અમે 1 સેકન્ડમાં હા પાડી દઈશું. અને મુલાકાત માટે જ તે વાત કરવા માંગુ છું. આ એક મુલાકાત તો કરાવી દઉં, પણ તો? તમે લોકો કોઈ આડાઅવળા સવાલ નહીં પૂછો. તો એ તો થાય. છોકરી ઘરે જોવા આવે કે છોકરો આવે ને તો સવાલ તો પૂછવા પડે. કેમ? ગુજરાતી બોલતા નથી આવડતું, સાંભળવામાં તકલીફ છે એને. બધી તકલીફ એને તને જ દેખાશે પાછી એનામાં. હા, તું સવાલો પૂછવાની રીતે પૂછે તો વાંધો નથી, પણ ન પૂછવાના સવાલો પૂછીને એને અટવાડે ને એ વસ્તુ ખોટી છે. અચ્છા, મારે શું કરવું ને શું ને તું કહીશ મને હવે. હા, હું કહીશ. ચાલો, બેવ ભાઈ બહેનનું થઈ ગયું ને, ચાલુ જ થઈ જાય. પણ છોકરીની વાત આવે, ખાવાની વાત આવે, રખડવાની વાત આવે. તું મને એમ કે આદિ, આપણે બજારમાં જઈએ ને, 10 રૂપિયા કિલો બટેકા હોય તોય બટેકો ગોળ ગોળ ફેરવીને લઈ કે ક્યાંય કાળું નથી, કાણું નથી, ખરાબ નથી. તો પછી આ તો જિંદગીની રમત રમવાની છે. અને એમાંય તું એમ કે આ તે જોયું એટલે બધું ઓકે થઈ ગયું એમ? અમારે નહીં જોવાનું? તારા પાસે તો એ થોડા કલાક રહેશે, બાકીના 17-18 કલાકે મારી પાસે રહેવાની. તો મારે એને જોવાની નહીં? કેટલા વર્ષ જોશો? કેમ કેટલા વર્ષ? એટલે ભલે હું 2 જ કલાક જોવાની હોવ એને, પણ તારી જિંદગી. કહેવા માંગતો. લગ્ન પછી તમારે કેટલા બધા વર્ષ એને જોવાની જ છે તો અત્યારે જોવાની શું જરૂર છે? આમ જ ને. અરે આખી જિંદગી મારે એની સાથે રહેવાનું છે ને, તમે આટલું બધું શું કામ વિચારો છો? વિચારવું તો પડે ને, કારણ કે મને એ તો ખબર નથી કે તારા લગ્ન ચાલો 17 તારીખે થયા ને 19 તારીખે હું નહીં હોઉં આ દુનિયામાં. એવું તો કાંઈ છે નહીં અને મને એ ખબર નથી. તો જ્યાં સુધી રહું ત્યાં સુધી તો મારે એની સાથે હળીમળીને રહેવાનું ને. અરે તું એમ કે ને, તને વાંધો શું છે છોકરી બતાવવામાં? કઈ અપંગ અપાઈ જ છે, બોલાતું નથી, સંભળાતું નથી. અરે હું એમ કહું છું કે રૂપ સુંદરી હોય તો ઘરે લઈ આવીને બતાવી દે ને એકવાર. હા હા હા, આજે તેને બોલાવી લઉં છું. હા. વાત કરી લ્યો, હા. જોઈ લ્યો, હા. કરી લ્યો હા. અને હાથ પાડજો.
એ- જેમ અત્યારે બધી હા પાડીને એમાં પણ હા જ પાડજો. એ અમે જોશું ને, અમે વિચારીશું. તારે નથી કીધું. હું તો આને બોલીશ. કહેજો ચૂપ જ રહે. તમારે જે સવાલ કરવા હોય, તમારે જે પૂછવું એ પૂછવાની છૂટ છે. આને કહેજો કંઈ ના બોલે. હા તો બોલીશ. ભલે બોલે ભલે બોલે, છેલ્લે નિર્ણય તો મારે લેવો છે ને. હા અને ના તો મારે કરવું છે ને. ચાલ તું ચિંતા નહીં કર, આજે એને મળવા બોલાવી લે. બસ ખુશ બસ, ખુશ. ચાલો હવે આલુ પરોઠા ખાઈશું. જમવાનું બનાવો. કેટલી વાર છે? ભૂખ લાગી છે મને. ખબર સાચી નથી વાત. પડતી કે અહીંયા ભૂખ્યો આવ્યો હોય તો જમવાનું એ તૈયાર રખાય. જો જો મારે જ મારા છોકરાને આને સમજાવી દેજો, મારો મગજ જાશે ને. કેટલી ચિંતા હતી, હવે મને ચિંતા છે જ નહીં. એકદમ નિરાશ થઈ ગઈ. અરે પણ શેની ચિંતા છે તારે? ચિંતા ચિંતા ક્યારની કરે છે? હું અહીંયા બાજુમાં બેઠો છું, આપણી પાસે બધુંય છે, પૈસો છે, અને તારે શરીરમાં કોઈ રોગ નથી, મારા શરીરમાં કોઈ રોગ નથી, તો પછી ચિંતા હેની છે તને? હા, હું એ તો બોલું છું કે મને જે ચિંતા હતી ને એ સહેજ જે ચિંતા નથી હવે. એકદમ નિરાશ થઈ ગઈ. ભગવાને મારી પર કૃપા કરી દીધી. અરે પણ તારા લગ્ન મારી હારે થયા ને ત્યારની ભગવાને તારી ઉપર કૃપા કરી છે, સમજી લેજે. સાચી વાત છે. આ ગામ વાતો કરતું હતું કે હિરલબેનના લગ્ન નરેશભાઈ સાથે થયા ને તો એને કાંઈ ચિંતા નથી, એકદમ સારું છે, આમ કૃષ્ણ જેવા છે. એ તો રહેતા હોય એને જ ખબર હોય ને. લે, તારે કોઈ વાતની કાંઈ તકલીફ નથી. જો આપણી પાસે બધું છે, સમાજમાં આપણી ઇજ્જત છે, પૈસો છે, ધંધો સારો છે, આપણે બે નિરોગી છે, અને ફૂલ જેવી દીકરી આપી છે. તમારો તો દીકરો ને કા? હા, મારે તો દીકરો એમ. મારો તને હું કહું છું કે તને ફૂલ જેવી દીકરી આપી અને મને ફૂલ જેવો દીકરો આપ્યો. બોલો, વાહ! પણ તમે એક વસ્તુ ભૂલી જાઓ છો, એનું કાંઈક લેવા મોકલે ને એટલે એ વસ્તુ ભૂલીને આવો. આ મોટા મોટું દુઃખ છે મારે. હું ભૂલી જાઉં તો તારે મને યાદ કરાવી દેવાય, પાછો લઈ આવું. એમાં ક્યાં મોટી વાત છે? એમાં ચિંતા હે નહીં આવી. હા, આપણી દીકરી મોટી થઈ ગઈ કા? આજે મોટી તો થાય જ ને, વરસ થયા એટલે. મને તો એના લગ્નની ચિંતા હતી, એ ચિંતાની વાત કરું છું. હા, હવે તો એ પણ એ તો હવે ચિંતા જ વહી ગઈ ને. કેમ ચિંતા આવી ગઈ? એટલે કે ધ્યાનમાં છે તારે છોકરો? મારા ધ્યાનમાં નથી, પણ તમારી દીકરી છે ને એના ધ્યાનમાં એક મૂર્તિઓ આવ્યો છે અને મને એ બહુ જ ગમે છે. હવે જલ્દીથી એના હાથ પીળા કરી એની સાથે લગ્ન કરી દઉં ને એટલે નિરાશ. જો દીકરીને ધ્યાનમાં આવ્યો ને એનો મતલબ એમ નથી કે મને ધ્યાનમાં આવી જાય, કારણ કે એ તો નાની છે, એને શું ખબર પડે જિંદગીની? મારે એ જોવો પડે છોકરો કોણ છે, શું કરે છે, અને મને એમ લાગે કે નહીં આ છોકરો મારી કાજલ માટે લાયક છે તો જ હું આ પાડીશ. નહીંતર કહી દેજે કાજલ નહીં છે, એને ભૂલી જાય જે હોય એ. હું છે ને પ્રેમનો વિરોધી નથી, પણ પ્રેમની તરફદારી નહીં કરું. સામે પાત્ર એવું નહીં હોય ને તો. આ તમે જોયા જાણ્યા વગર કેમ આટલું બધું બોલો છો? પણ હું વિચારું ને ત્યાં સુધી તો એકદમ સુશીલ, સંસ્કારી અને એટલો સરસ છોકરો છે. અને મને ખબર છે એ છે ને કોણ છે. જો મારે એ નથી જાણવું કોણ છે, પણ જે હશે એ ખાલી અને સુશીલ અને સંસ્કારી નહીં હાલે. એની પાસે પૈસો હોવો જોઈએ, પછી ભણેલો હોવો જોઈએ, પછી સુશીલ સંસ્કારી તો કીધું એટલે એ તો હશે જ. ઘરનું મકાન ને બધી રીતે સમાજમાં એની ઇજ્જત હોવી જોઈએ. એ બધું એકના એક છોકરામાં હશે ને, એક છોકરામાં, તો જ હું આ પાડીશ. પણ એણે જે છોકરો ગોત્યો છે ને એ પૂરેપૂરો ભરોસાપાત્ર છે. અને મને મારી દીકરીની પસંદ ઉપર એટલો બધો ગર્વ થાય છે ને આજે કે એની વાત પૂછોમાં. તને પસંદ છે અને કાજલને પસંદ છે, હા અને તું એને ઓળખે છે? હા, ઓળખું છું ને એને, પછી એના પરિવારને, એના કુટુંબને, બધાને ઓળખું છું. અને એ છોકરો મને એટલો ગમે છે ને કે વાત પૂછોમાં. મારી દીકરી ત્યાં એટલી ખુશ રહેશે અને એટલી સુખી રહેશે ને કે મારે કંઈ ઝંઝટ જ નહીં કે મારી દીકરી શું કરતી હશે, શું નહીં, કંઈ વિચારવા પણ જ નહીં રહે. કાજલ ઓળખે છે એના આખા પરિવારને, તું એના આખા પરિવારને ઓળખે છે, તો હું ઓળખતો જ હોઉં ને. હા, કેમ કે એ છોકરાને મેં 2 દિવસ પહેલાં કાજલ સાથે વાત કરતા જોયું અને બંને એટલા ખુશ હતા ને કે ભગવાન એની જોડી અમર રાખે અને ભગવાન એને દીર્ઘ આયુષ્ય આપે.
અરે પણ બંને એકબીજા સાથે વાત કરતા હોય એનો મતલબ એમ થોડો કે બંને એકબીજા સાથે લગ્ન કરશે. વાતમાં ફરક હોય. માણસ દૂરથી વાત કરતા હોય ને તો એમ થાય કે લગ્ન નહીં કરવાના હોય કે મિત્રતા નહીં હોય, પણ એટલા હસી હસીને વાત કરતા હતા, એટલા પ્રેમથી વાત કરતા હતા ને કે વાત પૂછો માં. હા તો તું જલ્દી કે મને એ છોકરો છે કોણ, તો હું આ ખુશીના સમાચાર સાંભળું. ના ના, હમણાં તમે કહેતા હતા ને કે એને નહીં લગ્ન કરવા દો, પ્રેમ લગ્ન નહીં કરવા દો, એટલું બધું બોલતા હતા. હા, શું કામ કહું? અરે પણ સામે એવું પાત્ર હોય ને તો હું ના પાડીશ, પણ તું મને કે નામ દે કોણ છે એ છોકરો, તો હું હા પાડી દે. આપણા સોસાયટીમાં ધવલ નહીં? હલો, હા બોલો, 3 મકાન પછી રહેશે એ હા ડોક્ટર છે એ. હા, એ આપણી દીકરીનો પસંદ છે. હા બોલો, આપણી દીકરીની પસંદ કેવી છે? અરે બહુ હારામાં હારો છોકરો, એટલે બહુ સારો. હવે તમે રાજી છો લગ્ન માટે કે પછી? અરે હું તો બહુ રાજી છું. જો આપણી કાજલ ખુશ હોય અને તને જો મંજૂર હોય તો મારે તો એમાં જોવાપણું જ નથી. મારી દીકરીની પસંદના કઈ ખામી ન હોય, હું એટલી રાજી છું ને કે એની વાત પૂછો માં. હું રાજી છું. જો આપણે છોકરો ગોતવા ગયા હોત ને તોય આવો ધવલ જેવો છોકરો તો ન જ મળે. તો કેટલો ભણેલો ગણેલો, કેટલો સંસ્કારી અને ડોક્ટર બની ગયો. બોલો હા. હવે બોલો કે કાંઈ ખામી છે ઘરમાં? નહીં નહીં, સારામાં સારું ઠેકાણું કહેવાય. જો હવે વિધિના કોઈ મેખ ન આવે ને તો કાંઈ નહીં થાય.